96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપ હીટ સ્ટ્રોક અને તે અંગેની સાવધાની તેમજ તેની સારવાર એ વિશે ડૉક્ટર રાજ બક્ષીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. આરોગ્ય જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીન નમસ્કાર. મિત્રો, દર વર્ષે ઉનાળો આવે એટલે ગુજરાતીઓ ખાવામાં તો એક એટલે કેરી યાદ આવે, પણ એની સાથે સાથે લોકોને બીક એ લાગે કે જમવામાં તો કેરી ખાઈએ, પણ જ્યારે આપણે બહાર નીકળતા હોઈએ કામ ધંધે ત્યારે એવું સાંભળવા મળે કે ફલાણી વ્યક્તિને એને હીટ સ્ટ્રોક લાગ્યો. ગુજરાતીમાં આપણે કહીએ તો આપણે એમ કહીએ કે આને લૂ લાગી ગઈ, કારણ કે ગુજરાતનો ઉનાળો તો આકરો હોય છે. ટેમ્પરેચર 45, 46, ઘણીવાર 47 પણ જાય. તો આ હીટ સ્ટ્રોક શું છે, તેનાથી બચવા માટે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ, એના માટે મારી સાથે આજે આકાશવાણી સ્ટુડિયોઝમાં ડૉક્ટર રાજ બક્ષી છે અને તેઓ ઇમરજન્સી મેડિસિન સ્પેશિયાલિસ્ટ છે. અને એમની પાસેથી આપણે આજે જાણીશું કે હીટ સ્ટ્રોક શું છે, તેનાથી કઈ રીતે બચી શકાય અને ખાસ કરીને કઈ સાવધાની રાખી શકાય. ડૉક્ટર રાજ બક્ષી, આપનું આકાશવાણી સ્ટુડિયોઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. હવે ડૉક્ટર રાજ બક્ષી, આપ કહેશો કે આજે આજકાલ બહુ જ સાંભળવા મળે ઉનાળામાં એ શબ્દ છે હીટ સ્ટ્રોક એટલે કે લૂ. જી. તો એની સામે શું આપણે સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોક એ અત્યારે એકદમ વધતી જતી તકલીફ છે. આજના સમયમાં જે ગરમ પ્રદેશો છે, જેમ કે અમદાવાદ છે, જ્યાં એકદમ વધારે પ્રમાણમાં ટેમ્પરેચર રહે છે, ત્યાં ખાસ કરીને આપણે હીટ સ્ટ્રોકના પ્રોબ્લેમ વધતા આજકાલ જોવા મળે છે. હવે હીટ સ્ટ્રોક એકચ્યુઅલી એક એક્સ્ટ્રીમ ડિસઓર્ડર છે હીટ સ્પેક્ટ્રમનો. એટલે તમે જુઓ કે થોડી ઘણી લૂ લાગે અથવા થોડી ઘણી ગરમી હોય ત્યારે યુઝ્યુઅલી આપણને ફક્ત પરસેવો થાય છે, જે આપણી બોડીની એક મિકેનિઝમ છે કે જેનાથી બોડી લડવાની ટ્રાય કરે છે હીટ સામે. પણ જ્યારે આ મિકેનિઝમ ફેલ થાય ત્યારે પેશન્ટ હીટ સ્ટ્રોકમાં કન્વર્ટ થાય છે. જ્યારે ટેમ્પરેચર 104, 105, 106 ડિગ્રી જેટલું વધારે થાય, તાવ આવે, પણ આ તાવ પણ જે નોર્મલ દવાને રિસ્પોન્ડ નથી કરતો, એ છે હીટ સ્ટ્રોક. અચ્છા, એટલે ટૂંકમાં ખૂબ જ્યારે ગરમી હોય અને પેલું માથે એમ કહેવાય કે તાપ ચડી ગયો, એને હીટ સ્ટ્રોક કહેવાય. એક્ઝેક્ટલી. એટલે કે આપણી બોડી મિકેનિઝમ ફેલ થઈ જાય છે. હીટની સામે જે લડત હોય એના માટે 4 પ્રકારે બોડી ફાઇટ કરી શકે છે. એક છે હીટ રેડિયેશન, જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોય છે. એમાં બોડી પોતે જ ટ્રાય કરે છે કે કુલ વેવ્સ પોતાની અંદર લે અને હીટ બહાર નાખે, જે એનું કોર મિકેનિઝમ છે. બીજી મિકેનિઝમ છે કન્ડક્શન, એટલે જે આપણે કપડાં પહેરીએ છીએ, જેમ કે આપણે કહીએ છીએ કે જ્યારે વધારે તડકો હોય ત્યારે ભીના કપડાં લોકો માથે નાખે છે, હેલ્મેટ પહેરે છે. આ બધાથી હીટ કન્ડક્શનમાં ફાયદો થાય છે, જેનાથી હીટ કન્ડક્ટ થઈને બહાર જાય, બહારનું ઓછું તાપમાન હોય અંદર આવે. બીજું છે કન્વેક્શન, એટલે જે આજુબાજુની હવા છે, આજુબાજુનું પ્રવાહી છે, હ્યુમિડિટી છે, એમાંથી બોડી ટ્રાય કરે કે હીટ ટ્રાન્સફર થાય. અને ચોથું છે રેડિયેશન. એટલે આ બધામાં એક સ્વેટિંગ જે છે આપણા બોડીની, સ્વેટિંગ આપણી મેઇન મિકેનિઝમ છે કે જેનાથી આપણે હીટની સામે લડત આપી શકીએ. હવે જ્યાં સુધી તડકાનું પ્રમાણ થોડું ઘણું છે, તમે થોડું એક્ઝર્શન કરો છો, ત્યાં સુધી બોડી ટ્રાય કરે છે કે સ્વેટિંગથી એ વસ્તુ રિવર્સ થઈ શકે. પણ જ્યારે આ વસ્તુને ઓવરકમ નથી કરી શકતા, તમે 3 કલાક 4 કલાક બપોરના બહાર રહો, ખુલ્લા માથા પર તડકો આવતો હોય, એ વખતે બોડીની મિકેનિઝમ ફેલ થાય છે. અને એ વખતે આપણા મગજમાં જે કેન્દ્રો છે એ હીટ રેગ્યુલેટ નથી કરી શકતા, જેના કારણે દર્દીને હીટ સ્ટ્રોક આવે છે. ઓકે. એટલે ઘણીવાર આપણે જોઈએ છે કે માણસ ચાલતો જતો હોય કે વાહન ઉપર સ્કૂટર પર જતો હોય અને એકાએક આમ પડી જાય અને લોકો એને કહે કે ભાઈ આને હીટ સ્ટ્રોક લાગી ગયો છે, તો એના કારણે જ થતું હશે ને? 100%. હીટ સ્ટ્રોકના સિમ્પટમ ઓળખવા એ બહુ જરૂરી છે. જ્યારે શરૂઆતમાં એકદમ લૂ લાગતી હોય, જ્યારે શરૂઆતમાં જ્યારે તડકો લાગતો હોય, એ વખતે પોસિબલ છે કે ખાલી ચામડી લાલ થાય
ચામડી પર ટેનિંગ થાય, એ બધા શરૂઆતના લક્ષણો છે કે ત્યારે તમારે ચેતી જવું જોઈએ અને હીટ સ્ટ્રેસમાંથી રિમૂવ થઈ જવું જોઈએ. હવે જો તમે અહીંયા ધ્યાન નથી રાખતા તો આગળ જતા તકલીફ વધે છે અને પેશન્ટને ચક્કર આવવા, બેભાન થઈ જવું, બીપી ઘટી જવું, શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઓછું થવું, એ બધા હીટ સ્ટ્રોકના લક્ષણો છે. અચ્છા ડૉક્ટર રાજ, આપે કહ્યું કે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જવું, તો લોકોને એક સામાન્ય પ્રશ્ન થતો હોય છે કે ઉનાળામાં કેટલું પ્રવાહી લેવું જોઈએ? એક હીટ સ્ટ્રોકમાં અથવા ઉનાળામાં આપણે કહી શકાય કે તકલીફ રહે છે જે ફ્લુઇડ એટલે કે પ્રવાહીની જે ફ્રી ફ્લુઇડની માત્રા છે, પ્લેન પ્રવાહી લેવાની માત્રા છે, એ લોકોની પૂરી જ નથી થતી. તો આપણે એવી ટ્રાય કરવી જોઈએ કે લીંબુ શરબત, ઘરના બનાવેલા જ્યુસ, આ બધું વધારે લેવું જોઈએ. પ્લેન ખાલી પાણી લઈએ એનાથી ઇલેક્ટ્રોલાઇટ એમાં હોતા નથી, જેથી ખાલી પ્રવાહી મળે છે પરંતુ અંદર જે તત્વો મળવા જોઈએ, જે ક્ષાર મળવા જોઈએ બોડીને, એ નથી મળતા, જેના કારણે હીટ ક્રેમ્પ્સ આવવાની સંભાવના વધારે રહે છે. ઓકે. મસલમાં અમુક ઇલેક્ટ્રોલાઇટ, અમુક ખનિજ ક્ષારો હોવા જરૂરી છે. જ્યારે તમે ખાલી પાણી પીવો છો ત્યારે બધા જ ખનિજ ક્ષારો તેમાં મળવા પોસિબલ નથી. એટલે બહુ જ ગરમી જ્યારે લાગે ત્યારે બહુ જરૂરી છે કે આપણે લીંબુ પાણી અથવા તો થોડું મીઠું ને ખાંડ નાખેલું પાણી પીવું જોઈએ. દિવસમાં કેટલી વાર? 2-3 વાર? આઈડિયલી 2 થી 3 લીટર રોજ પાણી પીવું જોઈએ, જેના ભાગરૂપે 500 ml થી 600 ml જેટલું ઇલેક્ટ્રોલાઇટ વાળું પાણી હોવું જોઈએ, જેમ કે લીંબુ પાણી હોવું જોઈએ. બરાબર છે. બીજું ખાસ કરીને લોકોએ પોતાના જે કપડાં હોય એ પહેરવામાં પણ તકેદારી રાખવી જોઈએ કે બહુ જાડા જેકેટ્સ કે એવું બધું ના પહેરે. કપડાં પહેરવામાં ખાસ તો પાતળા કપડાં પહેરવા જોઈએ કે જેથી સ્વેટિંગ છે એ પ્રમોટ થાય. હવે જો સ્વેટિંગ જ નહીં થાય, તમે જાડા કપડાં પહેરશો તો ચામડીમાંથી સ્વેટિંગ થવાના પોસિબિલિટીઝ ઓછી થવાની છે, તો ત્યારે તકલીફ વધારે રહે છે. ઉપરાંત જે આપણે 4 મિકેનિઝમની વાત કરી કે જેનાથી હીટ ટ્રાન્સફર થાય છે, એ બધી જ મિકેનિઝમ જ્યારે કપડાં જાડા હોય ત્યારે ઘટી જાય છે. તો જરૂરી છે કે પાતળા કપડાં પહેરવા, બને ત્યાં સુધી થોડા ભીના હોય એવા એન્વાયરમેન્ટમાં રહેવું જોઈએ કે જેથી, જેમ કે અત્યારે એર કન્ડિશનમાં લોકો રહે છે, બરાબર, તો ઠંડી હવા અને ઠંડુ વાતાવરણ બને ત્યાં સુધી લેવું જોઈએ. પ્રોલોંગ્ડ ગરમ વાતાવરણમાં રહેવાથી સ્ટ્રોક થવાના ચાન્સીસ, હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ વધે છે. એટલે ડૉક્ટર રાજ હતા કે કોઈને હીટ સ્ટ્રોક થાય તો શું એનું મૃત્યુ પણ થઈ શકે? જી હા, ઇમરજન્સી વિભાગમાં એવા ઘણા દર્દીઓ આવતા હોય છે કે જેનું શરીરનું તાપમાન 107 અને 108 ડિગ્રી સુધી જોવા મળે છે. આ બધા દર્દીઓને ભાન નથી રહેતું કેમ કે આપણા નેચરલી અંદર શરીરની જે કોઈ પ્રક્રિયા છે એ બધા 100 ડિગ્રી કે 102 ડિગ્રી તાવ આવે ત્યારે પણ ઓલરેડી ડિસ્ટર્બ થવાની ચાલુ થઈ જાય છે. તો હીટ સ્ટ્રોકમાં આ દર્દીઓને શરીરનું તાપમાન 108 ડિગ્રી સુધી હોતું હોય છે, જેના કારણે જે નોર્મલ પ્રક્રિયા શરીરમાં થવી જોઈએ તે બધી જૈવિક પ્રક્રિયાઓ ઉપર અસર પડે છે, જેના કારણે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, ભાન જતું રહે છે, ખેંચ આવવાની સંભાવના પણ રહે છે અને આવા દર્દીઓ આઈસીયુમાં દાખલ કરવા પડે છે. તે ઉપરાંત તેમનું મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. તો આ દર્દીઓને આપણે ઇમરજન્સીમાં આવે તો બચાવી શકીએ ખરા? જી હા, હીટ સ્ટ્રોકના દર્દીઓને આઈડેન્ટિફાઈ કરી અને જો નિયત મર્યાદિત સમયમાં ઇમરજન્સી વિભાગ સુધી પહોંચાડવામાં આવે તો એવું ઘણું ખરું પોસિબલ છે કે હીટ સ્ટ્રોકના દર્દીઓને એમાંથી બહાર લઈ આવી શકાય. કુલિંગ બ્લેન્કેટ્સ, આઈસ પેક્સ અને બીજી જે પ્રી હોસ્પિટલ કેર કહેવાય કે જે નોર્મલ માણસો પણ કરી શકે, ઠંડા એન્વાયરમેન્ટમાં એ પેશન્ટને લઈ જવું જોઈએ જ્યાં સુધી એ પેશન્ટ ટ્રાન્સપોર્ટ કરો. કુલિંગ બ્લેન્કેટ્સ આવે છે, જેમ કે ઠંડુ પાણીનું રૂમાલ કે એના ઉપર ઓઢાડીએ, એ બધું એની પ્રી હોસ્પિટલ કેર છે જે તમને ધ્યાનમાં આવે એ તમે કરી શકો. પ્લસ આ પેશન્ટને તમે મીનવેલમાં 108ને ફોન કરી અને તમારી નજીકની હોસ્પિટલમાં પહોંચાડો તો જેટલા જલ્દી આ પેશન્ટ ડૉક્ટર પાસે પહોંચે એટલું એનો બચવાની સંભાવના વધે છે. ઘણા લોકોને એવું જોયું હોય છે ઉનાળામાં કે માથે પેલો ભીનો રૂમાલ બાંધીને રાખતા હોય છે
તો આ યોગ્ય છે? જી હા, આ એક ઉપાય છે કે જેનાથી હીટસ્ટ્રોકથી તો બચી જ શકીએ છીએ ડેફિનેટલી, પણ જેમ ઠંડુ થવાની એક મિકેનિઝમ છે આ, કે તમે ઇવન નોટ જસ્ટ કે માથા પર પણ એક્સ્ટ્રીમિટીઝ જેમ કે હાથ પર, પગ પર જ્યાં વધારે ચાન્સીસ છે કે ત્યાં ગરમ હવા અડવાની છે, ત્યાં પણ તમે ઉપર કપડું બાંધી શકો છો, ભીનો રૂમાલ લગાવી શકો છો, કે જેનાથી ગરમ હવા બહુ ડાયરેક્ટ શરીરને ન આવે, કે જેનાથી આપણું તાપમાન બહુ વધે નહીં. પણ ઘણા વ્યવસાયો એવા છે કે જેમ કે કુરિયર છે, અમુક દૈનિક કમાનારા મજૂરો છે, શ્રમજીવીઓ છે, કે જેને ફરવું જ પડે ઉનાળાની દરમિયાન, કારણ કે તેઓ એવા વ્યવસાય સાથે જોડાયેલા છે, તો એ લોકો માટે તો ગંભીર સ્થિતિ થઈ શકે. ડૉક્ટર રાજ, ડેફિનેટલી એક એવો વર્ગ છે કે જે હાઈ રિસ્ક વર્ગ કહેવાય, કે જે બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી કામ કરે છે. એ બધા જ લોકો હાઈ રિસ્ક પેશન્ટ તરીકે કન્વર્ટ થઈ શકે જો એમને હીટ સ્ટ્રોક આવે તો. હવે આમને જે આપણે પ્રિવેન્શન માટે ધ્યાન રાખવાનું કીધેલું છે એ બધી જ વસ્તુઓનું એમણે ધ્યાન રાખવું જોઈએ. મેઇનલી પાતળા કપડાં પહેરવા અને પ્રવાહીનું પ્રમાણ એકદમ વધારે રાખવું. એ ઉપરાંત ગવર્મેન્ટે અત્યારે એવું જાહેર કરેલું છે કે બને ત્યાં સુધી 12 થી 4 સમયમાં કોઈ પણ મજૂરોએ કામ ન કરવું. ઓલરેડી મજૂરી એક એક્ઝર્શનલ પ્રક્રિયા છે કે જેમાં બોડીને શ્રમ પડવાની સંભાવના પૂરેપૂરી છે. એ ઉપરાંત તમે બપોરના કામ કરો એટલે હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ એ સમયમાં બહુ વધી જાય છે. તો બને ત્યાં સુધી આ સમયમાં વર્કિંગ અવોઇડ કરવું જોઈએ. ઇનવેરિયેબલ હોય કે જેમણે બહાર નીકળવું પડે એવું જ હોય એમણે પૂરેપૂરી સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ. બરાબર છે. અને મને લાગે છે કે ઉનાળામાં ગોગલ્સ પણ પહેરવા જોઈએ, જેથી આંખ ઉપર ડાયરેક્ટ પેલી આ પવન આવતો હોય ગરમ, તો એને પણ આપણે રોકી શકીએ. જી હા, શરીરના જેટલા અંગોને તમે ડાયરેક્ટ હીટથી પ્રોટેક્ટ કરી શકો છો, જેમ કે સનગ્લાસીસ છે, ઉપર માથું ખુલ્લું રાખો એને બદલે હેલ્મેટ પહેરેલું છે અથવા ટોપી પહેરેલી છે, હાથ અને પગ જ્યાં ખુલ્લા છે એમાં ઓવરઓલ્સ લાંબા કપડાં પહેરેલા છે, તો એ બધી જ વસ્તુઓ આપણને હેલ્પ કરે છે. અચ્છા, હવે ડૉક્ટર રાજ બક્ષી, આ ઉનાળાના સમયમાં એક બીજો પ્રશ્ન છે હીટ સ્ટ્રોક સાથે સંકળાયેલો, કે લોકોએ કેવું ભોજન લેવું જોઈએ? ઉનાળામાં યુઝ્યુઅલી પ્રવાહીનું પ્રમાણ વધારવું જોઈએ. જેમ કે નોર્મલ રિક્વાયરમેન્ટ બોડીની અગર 1.5 લીટરથી 2 લીટર જેટલી હોય તો 2 થી 3 લીટર જેટલું પ્રવાહી આ સમયમાં લેવું જરૂરી છે. એ ઉપરાંત હળવો ખોરાક ખાવો પણ જરૂરી છે. શિયાળાના સમયમાં નોર્મલી જ બોડીના એન્ઝાઇમ્સ એટલા એક્ટિવ હોય છે કે તે ભારે ખોરાકને પચાવી જાય છે, પણ ઉનાળાના સમયમાં એટલા એન્ઝાઇમ એક્ટિવ હોતા નથી, જેથી આપણે બને ત્યાં સુધી સ્મોલ એન્ડ ડિવાઇડેડ મીલ્સનું સેવન કરવું જરૂરી છે. એક સાથે વધારે ખાઈ લેવું તેનાથી ઝાડા ઉલટીના થવાના સંભાવના વધારે રહે છે. તો આપણે ડિવાઇડેડ મીલ્સમાં થોડું થોડું અને તાજું બનાવેલું ભોજન ખાવું જોઈએ. પણ ઉનાળામાં તો લોકો પછી રાત્રે બરફ ગોળા ને બધું બહુ ખાતા હોય છે, શેરડીનો રસ્તો, આ કેટલું યોગ્ય છે? બરફ ગોળા અને એ જે છે એમાં યુઝ્યુઅલી એનાથી કોઈ પર્ટિક્યુલર બેનિફિટ નથી, પણ જેમ કે જીભને સંતોષ મળે તે પૂરેપૂરું કહી શકાય. બરાબર છે. હવે આ હીટ સ્ટ્રોક છે એમાં અમુક પેલા અલગ અલગ ગાઈડલાઇન્સ પણ સરકારે આપી છે, ને એક તમે કહેતા હતા હીટ ટ્રાન્સફર, તો એના વિશે વાત કરશો? જી, હીટ ટ્રાન્સફરમાં જેમ મેં એની 4 મિકેનિઝમ એક્સપ્લેન કરેલી છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ઇવેપરેશન. જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ હીટ આપણને લાગે ત્યારે આજુબાજુની હ્યુમિડિટી કેટલી છે તે બહુ જ અફેક્ટ કરે છે. જે એરિયા હ્યુમિડિટી વધારે વાળો છે એ જગ્યાએ ઇવેપરેશનનું પ્રમાણ એટલે કે સ્વેટિંગ થવાનું પ્રમાણ ઓછું રહેશે, અને આ જગ્યાએ હીટ સ્ટ્રોક આવવાની સંભાવના ઘણી જ વધારે છે. ઓકે. એટલે જે દરિયા કિનારાના પ્રદેશો છે ત્યાં જેમ હ્યુમિડિટીનું પ્રમાણ વધારે છે તો ત્યાંના જે લોકો છે એ લોકોને જલ્દી હીટ સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધારે છે, કેમ કે ત્યાં ઇવેપરેશનની અમાઉન્ટ ઓછી છે. બરાબર. આ ઉપરાંત જે 3 મિકેનિઝમથી બોડી ફાઇટ કરે છે, કન્ડક્શન છે, કન્વેન્શન છે અને રેડિયેશન છે, એ ત્રણેયથી બોડીની 25% જેટલી કાર્યક્ષમતા છે કે એ 3 વસ્તુથી બોડી ફાઇટ કરી અને હીટ સ્ટ્રોકની સામે રેઝિસ્ટન્સ આપે. પણ જે
બપોરે કામ કરતા મજૂરો છે અથવા તો રોડની સાઈડમાં સૂતેલા અમુક લોકો આપણને જોવા મળે છે કે જેને ઉપર કોઈ શેલ્ટર નથી, એ લોકોને થોડા સાઈડમાં લેવા. જેમ કે ગવર્મેન્ટના પ્રોજેક્ટ છે, ગવર્મેન્ટ ખાસું અત્યારે એના માટે પ્રોત્સાહન આપે છે કે બપોરના ભાગમાં અથવા જે તડકાનો પાર્ટ છે એ ટાઈમમાં તમે ડાયરેક્ટ તડકામાં ના રહો. બરાબર. ઇવન ટ્રાફિક સિગ્નલ્સ પણ બહુ બધી જગ્યાએ બંધ હોય છે, બરાબર, જેથી કરીને લોકોને બપોરના સમયમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભું ન રહેવું પડે. તો આ બધું એના માટેનું જ છે કે હીટ સ્ટ્રોક પ્રિવેન્ટ કરી શકાય. ઘણી જગ્યાએ જોઈએ છે કે લોકો એક વૃક્ષ નીચે ઉભા રહી જાય છે છાંયડામાં, કે જેથી થોડોક છાંયડો મળે. જ્યારે મોટા સિગ્નલો બંધ હોય છે એ વખતે આગળ રસ્તો બ્લોક હોય છે ઘણી વાર, તો એ વખતે વૃક્ષો આગળ ઉભા રહીને લોકો સહારો લેતા હોય છે. અને જેમ વૃક્ષોનું પ્રમાણ વધે છે એમ આપણા ટેમ્પરેચરમાં ચેન્જ આવવાની પોસિબિલિટી પણ વધે છે. તો આઈડિયલી જેટલા વૃક્ષો વધારે છે એ એરિયામાં હીટ સ્ટ્રોકના ચાન્સીસ ઓછા રહેવાના. એટલે ટૂંકમાં લોકોએ વૃક્ષો તો વાવવા જ જોઈએ. બરાબર છે. કારણ કે આપણે ત્યાં અમુક લોકો એમ સમજે છે કે આ વૃક્ષ વાવવા એ સરકારની જવાબદારી છે, પણ જ્યારે આવું હીટ સ્ટ્રોક નો આવે ત્યારે ખબર પડે કે જો આપણે વૃક્ષ આવા ક્યાંક વાવ્યા તો આપણને કે બીજા કોઈને મદદરૂપ ચોક્કસ બની શકીએ. ડૉક્ટર, ઘણી વાર એવું જોઈએ છે કે લોકો પેલા કુલર મૂક્યા હોય તો ગરમીથી બચવા છે કે એની સામે જઈને ઉભા રહે છે, તો આ હાર્મફુલ ખરું કે નહીં? ઘણીવાર જો ડાયરેક્ટ હવાનો ફ્લો આવે તો એનાથી શરદી ઉધરસ થવાના ચાન્સીસ થોડા વધારે રહે છે. હાર્મફુલ પૂરેપૂરું ના કહી શકાય, પણ એનાથી આપણી અમુક નસો એક્ટિવેટ થાય. તો જેમ કે તમે ડાયરેક્ટ હવાના ફ્લો સામે ઉભા રહો તો છીંક આવે, એના પછી ઉધરસ આવે, એટલે એક ટાઈપની એલર્જીક પ્રક્રિયા અંદર એક્ટિવેટ થતી હોય એ કહી શકાય. અને બીજું એક ખાસ કે ઉનાળામાં અમુક લોકો ખાસ એસીનું ટેમ્પરેચર હોય એ 16 કે 17 રાખતા હોય છે, એટલે એમ થાય કે પાણી બરફ થઈ જાય એટલું. બરાબર. તો એનાથી એવું લોકો કહેતા હોય છે કે બ્લડ સર્ક્યુલેશન ઓછું થતું હોય છે અને એ નુકસાનકારક છે આટલું બધું એસીમાં રહેવું. તો એ સાચી વાત છે? દરેક લોકોના શરીરની તાસીર અલગ અલગ હોય છે કે જેનાથી એ પોતે ટેમ્પરેચરને કેટલું કંટ્રોલ કરી શકે છે પોતાના બોડીની અંદર, એ અલગ અલગ માણસો માટે અલગ અલગ રહેતું હોય છે. યુઝ્યુઅલી 24 થી 25 ડિગ્રી જેટલું તાપમાન રાખવું જોઈએ કે જે આઈડિયલ છે. બાકી જેમ કે જેને અમુકને વધારે ગરમી લાગે છે તો એ લોકો ઓછું તાપમાન પણ રાખતા હોય છે. એટલે બહુ સતત એસીમાં આમ રહેવું ના જોઈએ, સતત એસીમાં ના રહેવું જોઈએ, કેમ કે એનાથી સ્કિન ડ્રાય થવાના ચાન્સીસ વધે છે. બરાબર છે. અને હવે આ હીટ સ્ટ્રોકની સાથે જ બીજું કે લોકોએ ખાસ જે સવારના ભાગમાં ચાલવું જોઈએ કે સાંજના ભાગમાં એમની જે રૂટીન એક્સરસાઇઝ હોય એ આપ શું પ્રિફર કરો છો? બને ત્યાં સુધી એકદમ અર્લી મોર્નિંગ અથવા તો એકદમ અંધારું થવા પર હોય, સનસેટ થવાના ટાઈમ પર હોય એ વખતે એક્સરસાઇઝ પ્રિફર કરવી જોઈએ. જો અવોઇડ થતું હોય તો જ્યારે સૂર્ય ઉગી જાય એના પછી અવોઇડ કરવું જોઈએ, કેમ કે જે ટાઈમમાં હીટનું પ્રમાણ વધારે છે એ ટાઈમમાં જો આપણે પણ એક્સરસાઇઝ કરીને એક્ઝર્શન કરીએ છીએ તો બોડીની મિકેનિઝમ બધી વસ્તુને સ્ટ્રેસને પહોંચી શકે તે શક્ય ના બને. ઉનાળામાં એવું પણ જોયું છે ડૉક્ટર કે માણસના મગજ એકદમ બહુ ગરમ થઈ જાય છે, બહુ ઝડપથી એકબીજા સાથે ઝઘડી પડે છે, તો આ પણ સાચી વાત છે ઉનાળાની ગરમીમાં? નેચરલી જે ટેમ્પરેચરના ચેન્જીસ છે એનાથી બોડી પર અસર આવતી જ હોય છે. જ્યારે તમે અનકમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં પેશન્ટને મૂકો છો ત્યારે એમની પણ સ્થિતિ બગડતી હોય છે. એ જ રીતે નોર્મલ માણસો પણ જ્યારે અનકમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં આવે ત્યારે એમની મનોસ્થિતિમાં પણ ચેન્જ આવે જ છે. અને રેગ્યુલેટેડ ટેમ્પરેચર રાખવું જરૂરી છે જેથી કાર્યક્ષમતા પણ વધે. એના વગર તો સ્વભાવ ચીડચીડીઓ થવાની સંભાવના રહે જ છે. ઉનાળામાં એવું સ્પેશિયલ જોવા છે કે લોકોને ઝઘડા બહુ થાય છે, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય છે. બરાબર છે. એટલે આમ તો આ બધું હીટ સ્ટ્રોક સાથે જ સંકળાયેલું છે કે મગજ ગરમ થઈ જાય છે. તડકામાંથી આવ્યા હોય અને રોડ ઉપર પણ જોઈએ કે ગરમીના કારણે થોડુંક કંઈક વાહન અડી ગયું હોય તો લોકો મારામારી પર આવી જતા હોય છે. એટલે ટૂંકમાં ગરમીથી બચવું જોઈએ. બરાબર ને? ડૉક્ટર રાજ બક્ષી, આપણો કાર્યક્રમ પૂરો થવા જઈ રહ્યો છે. અમારા જે શ્રોતા મિત્રો છે તો એને આપ કોઈ ખાસ ટિપ્સ અથવા મેસેજ આપશો? આઈડિયલી હીટ સ્ટ્રોકના પેશન્ટ અથવા બીજા જે કોઈ ગરમીથી પીડિત લોકો હોય એ લોકોએ ક્યારે મેડિકલ સારવાર
લેવી એ પણ એક આઈડેન્ટિફિકેશન ઇમ્પોર્ટન્ટ છે. કયા દર્દીને સારવારની જરૂર છે એના માટે પેશન્ટને તાવ આવે છે, જેમ કે 100 ડિગ્રી ઉપર જ્યારે તાવ આવે, પેશન્ટ ભાનમાં હોય એનાથી અર્ધભાન અવસ્થા અથવા તો બેભાન અવસ્થામાં જાય, ખેંચ આવે, આ બધા ડેન્જર સાઇન્સ છે અથવા વોર્નિંગ સાઇન્સ છે કે જ્યારે તમારે હોસ્પિટલનો સંપર્ક કરવો જ જોઈએ. એની પહેલા જે આપણે પ્રિવેન્શનની વાત કરી એ ઉપરાંત તમે ઘરગથ્થુ જે આઈસ પેક્સ મૂકી શકો છો, કુલિંગ બ્લેન્કેટ રાખી શકો છો, કુલર છે, એસી છે, એ બધું ઘરે કરી શકો છો. ત્યાં સુધીનું તમારા હાથમાં છે. પણ એના પછી જ્યારે ભાન ગુમાવે છે ત્યારે હોસ્પિટલની સારવાર લેવી અત્યંત જરૂરી બને છે. તો વહેલામાં વહેલું એ દર્દીને હોસ્પિટલે પહોંચાડવું એ આપણી એક રિસ્પોન્સિબિલિટી છે. ડૉક્ટર રાજ, ખાસ કરીને ઉનાળામાં આપણે હીટ સ્ટ્રોકની તો વાત કરી, પણ એ સિવાય બીજા કયા કયા રોગ જોવા મળતા હોય છે? ઉનાળામાં ખાવાને લગતા રોગો એટલે કે ડાયરિયા છે, વોમિટિંગ છે, એના કેસીસ ઘણા વધારે આવતા જોવા મળે છે. મુખ્ય રીઝન આનું એ જોવા મળે છે કે ખાવાનું જે બહાર લોકો ખાય છે એ બગડી જવાની સંભાવના ઉનાળામાં વધારે રહેતી હોય છે. એ ઉપરાંત જે રાતના ગોળા ખાવા જાય એમાં પણ પાણી કઈ રીતનું વપરાયેલું છે એ આપણને જાણ હોતી નથી. એમાં વાયરસ કે બેક્ટેરિયા હોવાના ચાન્સીસ રહે છે. ઉપરાંત ગોળામાં જે કલર વાપરવામાં આવે એ પણ ગળાને નુકસાન કરી શકે છે. આના કારણે જે શરીરમાં ચેપ ફેલાય છે તેનાથી ડાયરિયા, વોમિટિંગ એ બધા સાથે દર્દીઓ આવતા હોય છે, જે એક ચેલેન્જ છે અત્યારે. પણ ઘણીવાર તો ડૉક્ટર રાજ એવું જોવા મળે છે કે ઉનાળામાં ખાવાનું જ ભાવતું નથી, બરાબર છે, અને લોકો ઘણીવાર એમ કહેતા હોય છે કે ભાઈ ખાવું નથી, ખાલી છાશ પી લઈશું તો ચાલશે. તો આ બરાબર કહેવાય? આઈડિયલી જે આપણા બોડીની બેઝિક રિક્વાયરમેન્ટ છે એના માટેની કેલરી લેવી આવશ્યક છે. એટલે ખાવાનું તદ્દન અવોઇડ કરવું એ એક વિકલ્પ તરીકે ના લઈ શકાય. પણ છાશ પીવી એ બહુ જ યોગ્ય ઉપાય છે. એ ઉપરાંત તમે બીજા ઘરે જ્યુસ બનાવેલા હોય, આપણા ઘરે જે ફ્રૂટમાંથી આપણે જ્યુસ બનાવીએ, એ ઉપરાંત લીંબુ શરબત બનાવીએ, છાશ પીએ, એ બધા ઘરે આપણે ઉપાય કરી શકીએ. પણ ખાવાનું ડેફિનેટલી ઘરે રાખવું જ જોઈએ. જ્યારે વધુ પ્રમાણમાં ખાઈએ ત્યારે યુઝ્યુઅલી આ પ્રોબ્લેમ થતા હોય એવું જોવા મળે છે. જેથી આપણે ડિવાઇડેડ અને ઓછા મીલ્સ લઈએ એ વધારે યોગ્ય છે. અને ખાસ કરીને આપણે કોઈ એમ બહારનું ખાવાનું એવોઇડ કરવું જોઈએ, બગડી જતું હોય. ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ, કેમ કે વાયરસ અને બેક્ટેરિયાનું પ્રમાણ છે એ ઉનાળામાં અને ગરમીમાં એકદમ પ્રોલિફરેટિવ ફેઝમાં હોય છે. એટલે કોઈ પણ ખાવાનામાં એના પર વાયરસ ને બેક્ટેરિયાનું ગ્રોથ એ ઇઝીલી થઈ શકતો હોય છે. એ ઉપરાંત ડૉક્ટર રાજબક્ષી, કોલેરાનું પ્રમાણ પણ ઉનાળામાં જોવા મળે છે અને એના કેસીસ વધતા હોય છે, તો એ અંગે આપ શું કહેશો? કોલેરા યુઝ્યુઅલી ગંદા પાણી અને ગંદા ખાવાનામાંથી એક બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. જ્યારે આપણે બહારનું ખાવાનું ખાઈએ ત્યારે યુઝ્યુઅલી શિયાળામાં ઓટોમેટિક જે બહારના ખાવાના છે એ પ્રિઝર્વ થતા હોય છે. તો ત્યારે જે ગ્રોથ થાય એના કરતાં ઉનાળામાં એ બેક્ટેરિયાનો ગ્રોથ ઘણો વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને જે લોકો પાસે ઓપ્શન નથી એ બહારનું ખાવાનું ખાવાના જ છે. તો આ અંગે આપણે ધ્યાન રાખવું જોઈએ કે સ્વચ્છ જગ્યાએથી જ આપણે ખોરાક લેવો જોઈએ. અને કોલેરા થાય તો તરત જ ડૉક્ટરને બતાવી અને સારવાર લેવી આવશ્યક છે. કેમ કે જો જલ્દીથી સારવાર લેવામાં ના આવે તો શરીરમાંથી પાણીનું પ્રમાણ તથા ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ બહુ જ ઝડપથી ઝાડા અને ઉલટી વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે, જેના કારણે દર્દીને આગળ જતા આઈસીયુમાં પણ રાખવું પડી શકે છે. ઓહો, એટલે આ કોલેરાના મુખ્ય લક્ષણો કયા છે? રાઈસ વોટરી ડાયરિયા એટલે કે સફેદ પાણી જેવા ઝાડા એ કોલેરાના દર્દીઓમાં જોવા મળતા હોય છે. એ ઉપરાંત દર્દીને વીકનેસ લાગે છે, ઉલટીઓ થતી હોય છે, એ બધું સાથે તાવ પણ આવી શકે છે. આ કોલેરાના મુખ્ય લક્ષણો છે કે જે જો તમને જોવા મળે તો તરત જ હોસ્પિટલમાં એક વખત બતાવવા જવું જોઈએ. ઉનાળામાં ખાસ એવું પણ જોવા મળે છે કે લોકો જે લારીમાં જે બરફ ઉપર ફ્રૂટ્સ મૂક્યા છે ખુલ્લા, જેની ઉપર ઘણી વાર માખીઓ પણ બળબણતી હોય છે અને એવા ફ્રૂટ ડીશ ખાતા હોય છે, મને લાગે છે કે આ પણ એક બહુ ડેન્જર વાત છે.
ડેફિનેટલી જે ખુલ્લા ફ્રૂટ્સ છે, ખુલ્લી લારીઓ છે, ખુલ્લી લારીઓ પર વેચાતી વસ્તુઓ છે, એ બધા પર માખી, મચ્છર, બીજા જીવજંતુઓ વાયરસ અને બેક્ટેરિયાને ટ્રાન્સમિટ કરે છે, જેથી રોગ ફેલાવાના ચાન્સીસ વધે છે. તો ડૉક્ટર રાજ બક્ષી, આજે આપનો કિંમતી સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા, અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી. હીટ સ્ટ્રોક તેમજ ઉનાળામાં થતા વિવિધ રોગો, તે અંગેની સાવચેતી, સાવધાની, એ બધા વિશે વાત કરી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપે હીટ સ્ટ્રોક અને તે અંગેની સાવધાની તેમજ તેની સારવાર એ વિશે ડૉક્ટર રાજ બક્ષીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM પર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.